या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં ને? આપણે વિષય ગુજરાતીની અંદર આપણો પાઠ 7મો એક છલાંગે દરિયો કૂદી તે પાઠ આપણે ચાલુ છે. તેમાં આપણે સરસ મજાના હનુમાનજીની વાત કરી હતી. તમે બધા તો હનુમાનજીને ઓળખતા જ હશો. કેટલા નાના નાના હનુમાનજી હતા તેની સરસ મજાનું ગીત જોયું હતું. પછી સરસ મજાની આપણે વાર્તા પણ જોઈ હતી કે કેવા નાના હતા ત્યારે હનુમાનજી કેવા પરાક્રમો કરતા હતા. ઝાડ ઉપરથી જ્યારે એની મમ્મીએ ફળ તોડવાની વાત કરી હતી ત્યારે કેવા જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે મોટા બની ગયા અને હાથ લંબાવીને ઝાડ ઉપરથી ફળ તોડી લીધા હતા. અને જ્યારે તે રોટલી બધી એની મમ્મીએ જ્યારે રસોઈ બનાવતા હતા અને રોટલી કરીને મૂકી હતી તે પણ કેવા નાના થઈ અને ત્યારે એમણે ટચલી આંગળી પકડી એટલે એ નાના થઈ ગયા હતા ને એવા સરસ મજાના પરાક્રમો જોયા હતા આપણે. અને ત્યારબાદ આપણે હનુમાનજીએ રામ ભગવાનને આજ્ઞા અનુસાર જ્યારે લંકામાં ગયા હતા ત્યારે તેમણે કેવી લંકાને બાળી નાખી હતી પૂંછડી વડે. તે આપણે રામાયણમાં જોયું પણ હતું ને વાર્તામાં અત્યારે પુસ્તકની અંદર પણ આપણે તે જોઈ ગયા કે નાના હતા ત્યારે કેવા પરાક્રમ કર્યા અને મોટા થઈને પણ કેવા પરાક્રમ કર્યા તે સરસ મજાનું આપણે જોઈ ગયા. મેં તે તમને યુટ્યુબ દ્વારા મૂકેલું હતું કારણ કે હું હાજર ન હતી. તો આજે આપણે તેના પછીની પ્રવૃત્તિ જોવાના છે કે હનુમાનજી જ્યારે લંકા નગરીને આગ લગાડી ત્યારબાદ જે સીતા માતા પાસે જાય છે ત્યારે સીતા માતા રામ ભગવાનને જે સંદેશો મોકલાવે છે તે આપણે ગીત દ્વારા અહીંયા જોવાનું છે. ચાલો બાળકો, આપણે સરસ મજાનું અહીંયા ચિત્ર જોઈએ. જુઓ, સીતા માતા છે અશોક વાટિકામાં અશોક વાટિકાનું ઝાડ છે તેના નીચે બેઠા છે. ના હનુમાનજી લંકા નગરીને આગ લગાડીને પાછા આવે છે ત્યારે સીતા માતા તેને સંદેશો મોકલાવે છે. શો સંદેશો મોકલાવે છે તે અહીંયા ગીત દ્વારા આપેલો છે તો આપણે જોઈએ. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. સીતા માતા કહે છે હનુમાનજી મારા રામને તમે આટલો સંદેશો કહેજો. અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, વહેલા મોકલજો મારા રામને. સીતા માતા કહે છે હનુમાનજીને કે મારા રામને તમે વહેલા મોકલજો કારણ કે અશોક વનમાં હું ઘણા દુઃખો સહન કરી રહ્યું છું. રામજીના વિયોગમાં એટલે કે એમની જુદાઈથી મને ઘણું દુઃખ થાય છે, ઘણું દુઃખ સહન કરવું પડે છે, માટે તમે મારા રામને વહેલા મોકલજો. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કહેજો મારા રામને હનુમાનજી. હનુમાનજીને કહે છે સીતા માતા કે મારા રામને એટલું જણાવી દેજો કે લંકા નગરી તો સોનાથી મઢેલી છે અને તે લંકા નગરીમાં જે રાજા છે લંકાનો રાવણ તે એક રાક્ષસ છે અને તે રાક્ષસોની ભૂમિ છે લંકા નગરી તે આખી દગા અને પ્રપંચ અને કપટથી ભરેલી છે. પછી લંકા નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે, ચેતાવી દેજો મારા રામને હનુમાનજી. હનુમાનજીને કહે છે સીતા માતા કે મારા રામને ચેતાવી દેજો કે આ જે લંકાની નગરી છે તેનો રાજા રાવણ છે તેના 10 માથા છે અને 20 હાથ છે અને તેઓ ખૂબ જ શક્તિશાળી છે. એટલે પહેલેથી જ તેમને આગાહ કરી દે છે કે રામને આટલું કહી દેજો જ્યારે મને લેવા આવે ત્યારે આ બધી આ લંકા નગરીની આખી વાત, જે લંકા નગરી કેવી છે, ત્યાંનો રાજા કેવો છે, લંકા નગરી કેવી સોનાથી મઢેલી છે ને ત્યાંના રાક્ષસો કેવા માયાવી છે, આ બધાની જાણ પહેલેથી તમે મારા રામને કહી દેજો. એવો સંદેશો સીતા માતા હનુમાનજીને મોકલાવે છે.
આ સરસ મજાના ગીત બાદ નીચેની પ્રવૃત્તિ છે કે ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો. ગીતમાં જો અહીંયા કોઠો આપેલો છે એમાં લખેલું છે અહીંયા માણસનું નામ, પછી સ્થળ અને પછી ક્રિયા લખેલી છે. તો આપણે માણસના નામમાં પહેલા સીતા લખેલા છે કે સીતા માતા. તો ક્યાં હતા સીતા માતા? તો અશોકવનમાં. એમની શું ક્રિયા છે? તો કે રામના વિયોગની વેદના સહે છે. પછી બીજું આપણે માણસમાં નામ લખેલું છે કે હનુમાન. તો હનુમાનજી પણ ક્યાં છે અત્યારે? તો કે અશોકવનમાં. તે શું કહે છે? એમની ક્રિયા શું છે? તો રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. પછી ત્રીજું છે કે રાવણ. તો રાવણ એ ક્યાં છે? એમનું સ્થળ તો કે લંકા નગરી. અને તે લંકા નગરી કેવી છે? દગાથી ભરેલી રાક્ષસોની ભૂમિનો તે રાજા છે. પછી નીચેની પ્રવૃત્તિ છે કે કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો બાળકો, બોર્ડ ઉપર આપણે આ સવાલના જવાબ જોઈએ. ચાલો બાળકો, આપણે પાના નંબર 114 પરના સવાલ જવાબ જોઈએ. આપણે જે ગીત જોયું તેના આધારે આ સવાલ જવાબ લખેલા છે. પહેલો સવાલ છે કે રામને સંદેશો કોણ આપશે? તો આપણે ગીત જોયું કે રામને સંદેશો કોણ આપશે? તો રામને સંદેશો હનુમાનજી આપશે. પછી બીજું, સીતા ક્યાં છે? તો સીતા અશોકવનમાં છે. પછી ત્રીજું, સીતા શું સહન કરી રહ્યા છે? તો જવાબ લખવાનો છે કે સીતા માતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. પછી ચોથું, લંકાનો રાજા કોણ છે? તો જવાબ લખવાનો કે લંકાનો રાજા રાવણ છે. પછી પાંચમું, રામના વિયોગમાં કોણ દુખી છે? તો રામના વિયોગમાં સીતાજી દુખી છે. તો આપણે પાના નંબર 14 પરના આ સવાલના જવાબ તમારે વિષયની નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે. ત્યારબાદ નીચેની બીજી પ્રવૃત્તિ છે કે ગૃહ કાર્ય. શું લખેલું છે? ગૃહ કાર્ય. કે તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો. દરેક વિદ્યાર્થી આવું ગીત કે ભજન લાવશે, તેથી દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂ કરી શકે. તો આ ગૃહ કાર્યમાં જે રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી છે તેનું ગીત કે ભજન લખવાનું છે. તો તમારા દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય કે આજુબાજુ એવા કોઈ વડીલ રહેતા હોય, તેમને આવડતું હોય તો તેમની પાસેથી બાળકો તમારે એક સુંદર મજાનું ગીત કે ભજન લખવાનું છે. કે તમારે નોટબુકમાં, વિષયની નોટબુકમાં લખવાનું અને મને મોકલવાનું છે. મેં પણ તેને અનુરૂપ એક ગીત લખેલું છે. આ ગીત છે નાનકડી ખિસકોલીનું. જ્યારે રામ ભગવાન સીતાજીને લેવા માટે લંકા નગરીમાં જાય છે ત્યારે તેમને 100 યોજનનો દરિયો પાર કરવો પડે છે. તો કેવી રીતે પાર કરવો તે માટે તેઓ એક પુલ બાંધે છે. તે પુલ બાંધવા માટે તે રામ ભગવાનની જે સેના હોય છે તેમાં 2 નર અને નીલ નામના 2 વાનર હોય છે. તેઓ જ્યારે દરિયામાં પથ્થર ફેંકે છે ને ત્યારે તે તરે છે, એવું એમને આશીર્વાદ હોય છે. તો તેમની મદદથી તેઓ જ્યારે પુલ બાંધે છે ને ત્યારે એ પુલમાં બાંધે છે ત્યારે એક નાનકડી ખિસકોલી આ બધું જોઈ છે. તે ખિસકોલીઓને પણ ઈચ્છા થાય છે કે હું પણ આ જે રામ ભગવાનનું કાર્ય જે બધા વાનરો કરે છે તેમાં હું પણ મારી મદદ કરું. તે માટે તે ખિસકોલી કેવું કરે છે કે દરિયામાં જાય છે, ભીની થાય છે, પાછી રેતીમાં આવે છે અને રેતીમાં આરોટે છે અને પાછી તે આ જ્યાં સેતુ બાંધે છે ને ત્યાં જાય છે. એટલે એને એમ લાગે છે કે હું પણ રામ ભગવાનનો જે દરિયો બંધાય છે, જેમાં રામ ભગવાનનું જે કાર્ય થાય છે તેમાં હું પણ મારું ભાગ ભજવીશ, એમ કે હું પણ તેમાં મદદ કરીશ, કે હું પણ જે મોટો સેતુ બંધાય છે એમાં હું પણ તેમને મદદ કરું, એવી એમની ભાવના છે. એટલા માટે કે રામ ભગવાનને જે મદદ કરે છે તે માટેનું અહીંયા એક ગીત આપેલું છે. ચાલો બાળકો, આપણે તે ગીત ગાઈએ. રામ બાંધે સાગર ને સેતુ ખિસકોલી, જાણે લંકાનો કો પ્રલય કેતુ ખિસકોલી, કપી પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી, કપી સેતુ દિવસ રાત બાંધે ખિસકોલી, એક નાની સી આમ તેમ કૂદે ખિસકોલી, કાઠો સિંધુનો આખો દી ખૂંદે ખિસકોલી,
જરા વેણુમાં જઈ એ આરોટી ખિસકોલી, જય ખંખેરી સેતુએ રજોટી ખિસકોલી, સહુ વાનરને રીછ હસે જોઈ ખિસકોલી, ઘણો દરિયો પૂરવાની વાલામોય ખિસકોલી. એટલે જ્યારે તે આવી રીતે કામ કરે છે ને ત્યારે આ સૌ વાનર અને રીછ એના પર હસે છે કે આવડી નાની ખિસકોલી શું મદદ કરવાની. અને જો એ મદદ કરતા કરતા કોઈ વાનરના પગમાં કચડાઈ જશે તો એને કેટલું વાગશે. તે હારું થઈને તો હનુમાનજી છે ને એ ખિસકોલીને ફેંકી આમ લઈ હાથમાં અને ફેંકે છે, કારણ કે એમ કે આટલી નાની છે અને એને કંઈક થઈ જાય તો હનુમાનજી તો એને ના પાડે છે તો પણ તે માનતી નથી, તો ગુસ્સે થઈને એને ફેંકે છે. જ્યારે ફેંકે છે ને ત્યારે તે રામ ભગવાનના ખોળામાં જઈને પડે છે. ત્યારે રામ ભગવાન એના શરીર પર જે હાથ પા મૂકે છે ને તે હાથના આંગળા, અત્યારે તમે જોજો ખિસકોલીના શરીર પર જે કાળા પટ્ટા દેખાય છે ને તે રામ ભગવાનના જે હાથ એના પર ફેરવે છે ને તેના આંગળા છે. તો ત્યારથી એના શરીર પર આવા આપણને પટ્ટા પણ જોવા મળે છે. ખિસકોલીને પણ રામ ભગવાનના કામમાં મદદ કરવાની ખૂબ જ ઈચ્છા હતી, એટલે તે પણ એટલી નાની છે પણ એને લાગે છે કે હું પણ તેમાં મદદ કરું. તો એવી જ રીતે રામ ભગવાનને સેતુ બાંધવામાં જે વાનરો મદદ કરે છે તેમાં ખિસકોલીએ પણ તેની નાની એવી ભૂમિકા ભજવી હતી. તેનું આ એક સરસ મજાનું ગીત છે. તો તે તમારે વિષયની નોટબુકમાં એટલે કે ગૃહ કાર્ય જે લખેલું છે પાના નંબર 114 ઉપરનું તેનું આ ગીત લખેલું છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ તમારે તમારા દાદા દાદી કે આજુબાજુમાં કોઈ વડીલ રહેતા હોય કે મમ્મી પપ્પાને પણ રામ, લક્ષ્મણ, સીતા કે હનુમાનજીનું કોઈ ગીત કે ભજન આવડતું હોય તો તે પણ તમારે લખવાનું છે. તો આટલી પ્રવૃત્તિ આજે આપણે કરવાની છે. પાના નંબર 114 ઉપર જે ગીત આપેલું છે તે ગીત તમારે લખવાનું પણ છે અને વાંચવાનું પણ છે. ત્યારબાદ નીચેનો કોષ્ટક પણ પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ જે સવાલ જવાબ છે તે પણ તમારી વિષયની નોટબુકમાં લખવાના છે. અને નીચેનું જે ગૃહ કાર્ય છે તે આ ગીત તો ખિસકોલીનું લખવાનું છે અને બીજું પણ તમને કોઈ ભજન કે ગીત આવડતું હોય તે પણ લખવાનું છે. તો પાના નંબર 14 ની આટલી પ્રવૃત્તિ બાળકો તમારે કરી અને મને મોકલવાની છે. નમસ્તે બાળકો.